નમસ્કાર, નજર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું આપની સાથે અજય વાઘેલા. આવો જોઈએ આજના મુખ્ય સમાચાર. પાદરાકોટના ગામે બોરવેલના કૂવામાં પડેલો મહાકાય મગર સુરક્ષિત રેસ્ક્યુ. પાદરા તાલુકામાં ઢાઢર નદી કાંઠે આવેલા ગામોમાં મગર દેખાવાની ઘટનાઓ વારંવાર સામે આવતી રહે છે. આજે વીરજય કોટના ગામ નજીક નદી કાંઠે પાણી માટે બનાવેલા બોરવેલના ઊંડા કૂવામાં એક મહાકાય મગર પડી ગયો હતો. ઘટનાની જાણ થતાં પ્રાણીજીવ રક્ષક સંસ્થાને માહિતી આપવામાં આવી હતી. સંસ્થાની ટીમ વન વિભાગના ફોરેસ્ટર અધિકારી સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ટીમે બચાવ કામગીરી હાથ ધરી મહાકાય મગરને સુરક્ષિત રીતે કૂવામાંથી બહાર કાઢ્યો હતો. ત્યારબાદ મગરને સહી સલામત રીતે ફરી ઢાઢર નદીમાં છોડવામાં આવ્યો હતો. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. મારું નામ આર્ય રોકી છે. હું પાદરમાં પ્રાણીજીવ રક્ષક સંસ્થામાં સેવા આપી રહ્યો છું. આજે અમને અમારી હેલ્પના નંબર ઉપર એક કોલ આવ્યો હતો કોટના ગામેથી કે રાજભાઈ પડિયા નામના વ્યક્તિ છે જે નદી કિનારે એમનો નાનો કૂવો આવેલો છે બોર, એની અંદર 7 થી 8 ફૂટનો મગર અંદર પડી ગયેલ છે. ત્યારબાદ અમે પાદરા આરએફઓ સાહેબશ્રીને જાણ કરી અને એ મગરને પકડવા માટે વન વિભાગે તેઓની ટીમ હંસાબેન અને હરિભાઈ નિજામા સાહેબને મોકલ્યા અને એ મોકલ્યા પછી અમારી સંસ્થાની ટીમ ત્યાં પહોંચીને સહી સલામત મગરને પકડીને પાછો કુદરતી વાતાવરણમાં નદીમાં છોડી દેવામાં આવ્યો છે.